90 વર્ષની ઉંમરે પણ પગ રહેશે મજબૂત. બસ રોજ આછા આવશ્યક વિટામિન્સનું સેવન કરો. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. મિત્રો, શું તમે જાણો છો કે આપણા પગ આપણા આખા જીવનનો પાયો છે? તેઓ જ આપણને ઊભા રાખે છે, ચલાવે છે, દોડાવે છે. પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે, ખાસ કરીને 60 થી 70 પછી, આપણા હાડકાં નબળા પડવા લાગે છે. સ્નાયુઓ ઢીલા પડી જાય છે અને ઘૂંટણમાં દુખાવો શરૂ થાય છે. અને 80 થી 90 વર્ષની ઉંમર સુધીમાં ઘણા લોકો પથારીવશ થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક આવશ્યક વિટામિન્સ તમારા પગને એટલા મજબૂત રાખી શકે છે કે તમે 90 વર્ષની ઉંમરે પણ સીડીઓ ચડી શકો, રોજ પાર્કમાં ચાલી શકો અને તમારા પગ પર ઊભા રહી શકો? આ વિડીયોમાં આપણે 6 એવા આવશ્યક વિટામિન્સ વિશે વાત કરીશું જેમની ઉણપ જો તમે આજથી પૂરી કરવા લાગશો તો 90 વર્ષની ઉંમર સુધી પણ તમારા પગ મજબૂત રહેશે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1. વિટામિન ડી. સૂર્યપ્રકાશ વિટામિન. સૌથી પહેલા આવે છે વિટામિન ડી. તે હાડકાં માટે એટલું જ જરૂરી છે જેટલું સિમેન્ટ ઈંટો માટે. જો શરીરમાં વિટામિન ડીની ઉણપ હોય તો કેલ્શિયમ યોગ્ય રીતે હાડકાં સુધી પહોંચી શકતું નથી. તમે ગમે તેટલું કેલ્શિયમ લો, પરંતુ જો શરીરમાં વિટામિન ડી ન હોય તો તે નકામું થઈ જશે. વિટામિન ડીના ફાયદા: હાડકાંને મજબૂત બનાવે છે, સ્નાયુઓમાં તાકાત વધારે છે, ઘૂંટણ અને પગની ઘૂંટીના દુખાવામાં ઘટાડો કરે છે, પડવા અને ફ્રેક્ચરનું જોખમ ઘટાડે છે. કેટલું જોઈએ? દિવસમાં 100 થી 800 વિટામિન ડીની જરૂર હોય છે. વૃદ્ધોને 1000 સુધી આપી શકાય છે. ક્યાંથી મળશે? સવારનો તડકો. સવારે 7 થી 9 વાગ્યાનો 20 મિનિટનો તડકો. વિટામિન ડી3 સપ્લિમેન્ટ ડોક્ટરની સલાહ મુજબ. ઈંડા, માછલી, દૂધ, દહીં, પનીર. ધ્યાન રાખો, તડકો સૌથી સસ્તો અને સૌથી અસરકારક ઉપાય છે. રોજ ઓછામાં ઓછી 20 મિનિટ સૂર્યપ્રકાશ લો. વિટામિન નંબર 2. વિટામિન હાડકાંનો રક્ષક. તમે વિટામિન ડી અને કેલ્શિયમ વિશે તો સાંભળ્યું હશે, પરંતુ ઘણા લોકો વિટામિન ભૂલી જાય છે. જો વિટામિન ન હોય તો કેલ્શિયમ હાડકાંમાં જમા થવાને બદલે તમારી નસોમાં જમા થાય છે, જેનાથી હાડકાં નબળા પડી જાય છે અને નસો બ્લોક થવા લાગે છે. વિટામિનના ફાયદા: કેલ્શિયમને હાડકાંમાં જમા કરે છે, ઓસ્ટિયોપોરોસિસથી બચાવ કરે છે, પગ અને ઘૂંટણના સાંધાને મજબૂત રાખે છે. ક્યાંથી મળશે? દેશી ઘી, પનીર, લીલા પાંદડાવાળા શાકભાજી, દહીં અને સોયા ફૂડ્સ. ધ્યાન રાખો, જે લોકો લાંબા સમય સુધી એન્ટીબાયોટિક લે છે તેમનામાં વિટામિનની ઉણપ થઈ જાય છે. તેથી દહીં અને લીલા શાકભાજી ખાતા રહો. નંબર 3. વિટામિન નસોની તાકાત. જેમ જેમ ઉંમર વધે છે, આપણી નસો નબળી પડવા લાગે છે. ઘણા વૃદ્ધોને પગમાં ઝણઝણાટ, સૂનતા અને નબળાઈ અનુભવાય છે. તેનું એક મોટું કારણ વિટામિનની ઉણપ છે. વિટામિનના ફાયદા: નસોને સ્વસ્થ રાખે છે, પગમાં ઝણઝણાટ અને સૂનતાથી બચાવે છે, સ્નાયુઓમાં તાકાત જાળવી રાખે છે, સંતુલન જાળવી રાખવામાં મદદ કરે છે. ક્યાંથી મળશે? દૂધ અને દૂધની બનાવટો, ઈંડા, માછલી, સપ્લિમેન્ટ્સ. ધ્યાન રાખો કે શાકાહારીઓમાં તેની ઉણપ વધુ હોય છે. નિયમિત તપાસ કરાવતા રહો. વિટામિન નંબર 4. વિટામિન સી. સાંધાઓનો રક્ષક. અવારનવાર વૃદ્ધોને ઘૂંટણમાં દુખાવો અને સાંધાઓમાં જકડાઈ જવાની ફરિયાદ રહે છે, કારણ કે ઉંમર સાથે આપણા સાંધા નબળા પડે છે અને તેમાં સોજો આવે છે. વિટામિન સી કોલેજન બનાવવામાં મદદ કરે છે, જે સાંધાને લચીલા અને મજબૂત બનાવે છે. વિટામિન સીના ફાયદા: સાંધાને મજબૂત અને લચીલા બનાવે છે, ઘૂંટણનો સોજો ઘટાડે છે, હાડકાંને જલ્દી તૂટવાથી બચાવે છે, રોગપ્રતિકારક શક્તિ વધારે છે. ક્યાંથી મળશે? આમળા, લીંબુ, નારંગી, લીલા મરચાં, ટામેટાં, પપૈયા. ધ્યાન રાખો, રોજ આમળા ખાવા એક ચમત્કારની જેમ અસર કરે છે. વિટામિન નંબર 5. વિટામિન ઈ. સ્નાયુઓનો સાથી. ઘણીવાર લોકો હાડકાં પર ધ્યાન આપે છે, પરંતુ સ્નાયુઓને ભૂલી જાય છે.
જો સ્નાયુઓ નબળા પડી ગયા તો હાડકાં પણ બોજ ઉઠાવી શકશે નહીં. વિટામિન ઈ સ્નાયુઓમાં તાકાત જાળવી રાખે છે અને પગમાં થાક દૂર કરે છે. વિટામિન ઈના ફાયદા: સ્નાયુઓની નબળાઈ દૂર કરે છે. પગમાં ખેંચાણ અને ક્રેમ્પ્સ ઘટાડે છે. નસો અને સ્નાયુઓમાં રક્ત પ્રવાહ સુધારે છે. ક્યાંથી મળશે? બદામ, અખરોટ, સૂર્યમુખીના બીજ, પાલક, ઘઉંનો અંકુર. ધ્યાન રાખો કે રોજ 10 થી 15 બદામ પલાળીને ખાવા ફાયદાકારક છે. વિટામિન નંબર 6. વિટામિન એ હાડકાં અને રોગ પ્રતિકારક શક્તિનો રાજા. વિટામિન એ ફક્ત તમારા હાડકાને મજબૂત નથી રાખતું, પરંતુ તમારા શરીરની રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. વૃદ્ધોમાં તેનું યોગ્ય સ્તર જાળવી રાખવું ખૂબ જ જરૂરી છે. વિટામિન એના ફાયદા: હાડકાની ઘનતા વધારે છે. ઘૂંટણ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ઉંમરની અસરને ઘટાડે છે. ક્યાંથી મળશે? ગાજર, શક્કરિયા, લીલા પાંદડાવાળા શાકભાજી, દૂધ અને ઘી. ધ્યાન રાખો કે વધુ માત્રામાં ન લો. સંતુલિત માત્રા જ શરીર માટે યોગ્ય છે. આ વિટામિન્સને યોગ્ય રીતે કેવી રીતે લેવા તે જાણો. તમારી થાળીમાં દરેક રંગના શાકભાજી અને ફળોનો સમાવેશ કરો. દરરોજ થોડો સમય તડકામાં અવશ્ય બેસો. રોજ દહીં, દૂધ અને લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ. જો લોહીની તપાસમાં કોઈ ઉણપ જણાય તો ડોક્ટરની સલાહ લઈને સપ્લિમેન્ટ્સ લો. ખાંડ, દારૂ અને સિગારેટથી દૂર રહો, કારણ કે તે હાડકાને પોકળ કરી દે છે. રોજ હળવી કસરત કે યોગ અવશ્ય કરો. દોસ્તો, આપણી ઉંમર ભલે 60 થી 70 કે 90 હોય, જો આપણે આ 6 જરૂરી વિટામિન્સનું ધ્યાન રાખીશું તો આપણા પગ હંમેશા મજબૂત રહેશે. કારણ કે જો પગ ચાલી રહ્યા છે તો જિંદગી ચાલી રહી છે, નહીંતર પથારીમાં પડ્યા રહેવું કોઈ સજાથી ઓછું નથી. આજથી જ તમારી થાળી અને દિનચર્યામાં ફેરફાર કરો. તમારા વૃદ્ધ માતાપિતા અને દાદા દાદીને પણ આ વાતો અવશ્ય જણાવો. મિત્રો, જો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવી અને ઉપયોગી જાણકારી સાથે. ધન્યવાદ.